જય અલગધણી। આ જગતમાં આપણે આયા છીએ ને ઋણા સંબંધો લઈને જ આયા છીએ। કર્મના આધારે આવો દેહ મળ્યો છે મને તમને, તો હવે આ સફળ કરવા માટે શું કરવું પડશે? જગતમાં અનેક જીવો મનુષ્ય અવતારમાં ઉતરે છે ખરા, પણ ઘણા જીવો ઘણા મનુષ્યો તો ત્રાહિમામ થાય અને અંતે શરીરનો નાશ કરી નાખે છે। ઘણી જગ્યાએ આપણે જોઈએ છે। અરે કોઈ પણ જગ્યાએ કોઈ મુશ્કેલી આવી જાય છે ને તો એને એમ થઈ જાય કે હવે હું આ જગતમાંથી ક્યારે આ દેહ છોડી દઉં। એટલે ભાઈ તારો આ દેહને છોડી દીધા પછી, આ દેહનો નાશ કર્યા પછી તારે શાંતિ આવશે ખરી? કોઈ પણ માણસ એમ કે હવે તો મારે મરી જવું છે, એટલે પણ તું મરી ગયા પછી તારે શાંતિ આવશે? કોણ કે છે શાંતિ આવશે? અરે શાંતિ લાવવા માટે શાંતિ રાખવી પડે છે, સહન કરવું પડે છે। જગતમાં વિચરણવા માટે, ચાલવા માટે એમ કહેવાય છે કે સારા વિચારો ને સારા સંસ્કારો ને સારી બેઠકો, સારો સત્સંગ અને પ્રભુ ભજન। આ જગતમાં તમે હું આ ઘસારણ એવું છે ને, જેમ દિવાસળી આપણે આમ ઘસો અને કેવો ભડકો થઈ જાય છે, એવી રીતે આપણે ભડકો નહીં થવાનું। આ જગતમાં મરીને જશો ને તો ક્યાં જશો? હું તમે બધા આપણે બધા ક્યાં જશું? અરે જવા માટેની વ્યવસ્થા કરવા માટે આ શરીર મળ્યું છે મનકા અવતાર, મનુષ્ય અવતાર એટલા માટે મળ્યો છે। અને તમે ધૂળમાં રગદોડો છો, હું તમે બધા ધૂળમાં રગદોડી નાખીશું, કીચડમાં નાખી દઈશું, તો કીચડમાંની બહાર નીકળાશે? ના નીકળાય। માટે કોઈ પણ કીચડમાં ના જઈએ અને 7 વખત વિચાર કરી પગલું ભરીએ। અને એમ કહેવાય કે તુહી 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 તુહી, ભગવાનનું નામ લેતા 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 આ દેહ એના જાતે ઉંમર પ્રમાણે જેટલું પ્રભુએ આયુષ આપ્યું હોય, આપણે જેટલું આયુષ લઈને આવ્યા હોય એ આયુષ પૂર્ણ થાય, એમાં જ આપણું કલ્યાણ છે, એમાં જ આપણું ભવિષ્ય છે, એમાં જ આપણી પેઢીનું। અને તમને જોઈને કોઈક સારું શીખશે, મને તમને આપણે સારા હશું ને, આપણે સારા કર્મ કરીશું તો આપણા કુટુંબમાં, આપણા પરિવારમાં, આપણા ઘરની અંદર, સગાવાલામાં, ગામમાં બધા જ આપણા કર્મોને જોઈને સારું કાર્ય કરતા શીખશે। આપણને જેમ સદગુરુએ શીખવાડ્યું છે ને, આ કોનો ઉપકાર કહેવાય? સદગુરુનો ઉપકાર। આપણને આ બધું શીખવાડ્યું છે। અરે આપણા મા બાપે જન્મ આપ્યો પછી સદગુરુ આયા, તો આપણા મા બાપનો ઉપકાર કેમ ભૂલાય? મા બાપના ઉપકારના આધારે આપણે સદગુરુને ઓળખી શક્યા। અરે સદગુરુને ઓળખ્યા, પણ સદગુરુએ પ્રભુને ઓળખાયા કે આ રીતે કરો, આ રીતે કરો, આ રીતે કરો। આવી રીતે આપણે ધ્યાનમાં લેશું, હૃદયમાં ઉતારીશું, સારું ગ્રહણ કરીશું, ખોટાને દૂર ફેંકીશું, તો કૂદકે ને ભૂસકે મારો તમારો ઉદ્ધાર છે 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 ને છે। જય અલગધણી, જય રામદેવ।